એક વડગામ સુધી પહોંચીને મામલતદાર તરીકે નિવૃત્ત થયા. કારકુનથી શરૂઆત કરી અને મામલતદાર તરીકે સેવા આપીને સેવા વય નિવૃત્ત થયા. એમનો જે સન્માન કાર્યક્રમ છે એની અંદર ઉપસ્થિત આપ સર્વ માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, જીવનમાં ખૂબ સંઘર્ષ કરીને એ મામલતદાર તરીકે નિવૃત્ત થયા છે. જગાપરા ગામ તમે જુઓ તો ઘણા વર્ષો પહેલાં એવું હતું સાહેબ કે બેઠ જેવું ગામ, ચારે બાજુ પોણી, ચોમાસું આવે રસ્તો કાઢવા બંધ થઈ જાય. મને અનુભવ છે કે એક વખત આવે તો ઓઘોમાં થઈને જવાનું થાય, બહુ વરસાદ પડેલો અને મારા એક હાડુભાઈ હતા, એમને હાડુભાઈ બનાવ્યા હતા, સગાઈ કરવા નીકળેલા અમે જોવા આવેલા, તારો બધી બાજુ પોણી પોણી, તો જગાપરામાં જવું જેવી રીતે તે ખેતરોમાં થઈને કેશીપાંબાથી આવ્યા હતા અને પછી થઈને જગાપરામાં પહોંચ્યા હતા. એક રસ્તો એવો હુડીપરાથી કદાચ આવી શકીએ રસ્તો, પણ આજુબાજુ બધો પોણી. તો આવા નાના ગામના વ્યક્તિએ કારકુનથી શરૂઆત કરીને એ સમયમાં ભણવું, પીટીસી કરવી એ કંઈ નાની સૂની વાત નહોતી. રઘુભાઈએ કીધું કે 35 રૂપિયા ભોજન બિલ હોય અને એ ભરવા માટેની શક્તિ ના હોય, આવા પરિવારના છોકરાઓ એ વખત ભણીને નોકરી કરીને રિટાયર્ડ થયા, એ ખૂબ અભિનંદનને પાત્ર છે આપણે ખાસ કરીને ઠાકોર સમાજ માટે, કારણ કે એને સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. એટલે સંઘર્ષ શું છે, શિક્ષણ શું છે એ એમને જોત પ્રગટાવેલી અને એનો લાભ આજે જગાપરા ગામને ખૂબ સારા પ્રમાણમાં મળી રહ્યો છે. આજે ઘણા બધા યુવાનો જગાપરાના શિક્ષણ મેળવીને સરકારી નોકરી કરે છે અને એમાં એમના દીકરા મોટા કનકસિંહ એ ખૂબ સારી સમાજની સેવા કરી રહ્યા છે. અને રજુબાને પણ આપણા ભગવાનને પ્રાર્થના કરું કે એમનું શેષ જીવન છે એ શેષ જીવન સમાજ સેવા, ગામની સેવા ની અંદર એ સમય આપી શકે એવી ભગવાન એમને શક્તિ આપે અને દીર્ઘાયુષ આપે. આજે પણ એ ગામની સેવા કરે છે, એમના ધર્મપત્ની સરપંચ તરીકે ચૂંટાયા છે, એ રીતે પણ સમાજની સેવા કરે છે. ઘણીવાર મારા મળવાનું થાય તો સમાજની પણ ચિંતા કરે કે મહેન્દ્રભાઈ આપણે કંઈક શું કરીએ, સમાજ માટે કંઈક સારું કરીએ તો સમાજના યુવાનોને કંઈક આગળ લાવી શકીએ. આવું ઘણીવાર મારા ચર્ચા થાય રજુભાઈ જોડે. તો ખરેખર એ સમાજની ચિંતા કરવાવાળા વ્યક્તિ છે અને એ કામ કરે છે. એટલે એ કામ કરવાની ભગવાન એમને ભરપૂર શક્તિ આપે. એમના દીકરા જે કનકસિંહ છે એને ખૂબ સારું કામ કરે છે. ખરેખર એમને તો ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે 12 પરોચાર મેવાત આટલા બધાના ગામની અંદર આપણે એક ખૂબ સારી સેવા કરી શકતા એવું યુવાન હોય તો એ કનકસિંહ છે. એટલે એમને પણ ભગવાન પ્રાર્થના કરીએ કે યુવાનને ખૂબ સારી શક્તિ આપે. એમનો પરિવાર એમને જે કુદરતે આપ્યું છે એનો સમાજ માટે વાપરે છે અને વધુમાં વધુ ભગવાન એમને આપે એવી ભગવાનને પ્રાર્થના, મા કુળદેવી આશાપુરાને પ્રાર્થના, ગોદરનાથ મહારાજને પ્રાર્થના કે એ એમનું શેષ જીવન સમાજમાં સેવામાં વિતાવે અને તંદુરસ્ત રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમામ લોકોનું હાર્દિક એક પ્રમુખ તરીકે સ્વાગત કરું છું. નામ નહીં જતો, પણ આગેવાની કેવી રીતે થાય એ પત્ની ઉપર મોટો આધાર. કેશુભાઈ કીધું ને, હું પણ એનું એક ઉદાહરણ આલું. પહેલાં તો રજુભાઈ એક નસીબદાર કે જેને પરમારની દીકરી મળી. પરમારની દીકરી હોય ને, પરમારનું દોન અને આવકાર છે ચૌહાણનો, એટલે બે સમન્વય થયું. એટલે બંને બે છે, આવકાર છે અને દોન પણ છે, બરોબર. એટલે આજીવની કરવી હોય ને તો એક વખત ભગત થયા કે તાર લાય હું ભગત છું તો હું એ ભગત થવું. એટલે ભગત થયા એટલે આપણે બીજો સમાજ બોધ્યો. એટલે આપણો ભગત આવ્યો કે તાર મારા ઘર ઉપર થઈને નીકળજો. એટલે આપણે સેવા થોડા દાડા કરી ભગત. પત્ની હોશિયાર હતી કે આ રોજ બધો લઈને આવું છું અને ઘરમાં તો કોઈ લાવતા નહીં. એટલે ભગત ઘેર હતા, તાર 4-5 જણા ભગતને એકલા કે હલો ભગતના ઘેર થઈને જઈએ. એ ભગત આવ્યા, પેલો ઘરવાળાએ બેહાર્યા. પછી ઘરમાં જઈને મોં વાળીને રોવા માંડ્યો. એટલે પેલા બીજા હોશિયાર હોય કે સારું આપણે આના કોઈ મરી ગયું છે મોં વાળ્યું. એટલે આ કેશુભાઈ જેવું હોશિયાર માણસ હતો, પૂછવા જેવો બેન કેમ રોવો છો? કે મને તમારું રૂંગું આવે છે. કે કેમ? કે મારા ઘરવાળા હમણાં આવશે ને તો તમને હંબેલા મારશી. કે હંબેલા મારશી. એટલે કે ભાઈ તો ઊભું રહેવાના રહે બધા જા. એ જા પછી ઘરવાળા આવ્યા કે ભગત આવ્યા તે બધા શું જા કે એ તો જા હંબેલો માગતા હતા. આપણે તો એક જ હંબેલું હતું કે નહીં રહે 5 જણા હતા.
તે એક હંબેલું લઈને દોડ્યા કે એક તો હાલી આવું, તે પેલા આગળ ના રહ્યા હંબેલું લઈને પાછળ કે એવા દોડતા જ હોય એટલે આપણે ઘેર કોઈ લાવીએ નહીં અને પાછું ઘેર આપણે બહેરો શું કર્યું એટલે આવકાર છે ને એ બહેરાનો જ છે. બહેરું સારું હોય તો જ આજેવની થાય ને કે ખાટલા એના ટાળત આજેવની કેમ કરીને થાય. આપણે સવાર પડે વડનગર આવી જાય લોકો ઘેર આવે, ખાટલો ટાળો, ચા પાણી, રોટલા